हेलो विद्यार्थी मित्रों, वेलकम टू संकल्प इंटरनेशनल स्कूल स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश एसएल। આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર પૂર્ણ કરી ગયા, જ્યાં આપણે 3 ભાગમાં એ પાઠને જોયો, સમજ્યા. હવે એના ઉપરથી આપણે ટેક્સ્ટની કેટલી એક્સરસાઇઝ કરવાની છે, જેની સમજૂતી માટે મેં અહીંયા એક વિડીયો આપ્યો છે. ચલો તો શરૂ કરીએ પ્લેઇંગ વિથ ફાયરની ટેક્સ્ટ એક્સરસાઇઝ, જેમાં મેં બધી નથી લીધી, જ્યાં જે સમજાવવા લગતી છે એ જ લીધી છે. તો ફર્સ્ટ પોર્શન છે. તમને ખબર છે કે ટેક્સ્ટની અંદર જ્યારે પણ આપણે ચાલુ કરીએ છીએ ત્યારે હું તમને કહું છું કે ટેક્સ્ટની એક્સરસાઇઝ જ્યારે પણ ચાલતી હોય ત્યારે તમારે ટેક્સ્ટ બુક જોડે લઈને બેસવાનું છે. તો પ્લીઝ ટેક્સ્ટ બુક જોડે લઈને બેસશો. આપણા ટેક્સ્ટની એક્સરસાઇઝની અંદર 4 પોર્શન પડે: વોકેબ્યુલરી, કોમ્પ્રિહેન્શન, લર્નિંગ અને રાઇટિંગ. કોમ્પ્રિહેન્શન, લર્નિંગ અને રાઇટિંગ બેઝ હોય છે, ગ્રામર બેઝ હોય છે અને વોકેબ્યુલરી ફંક્શનલ હોય છે, રાઈટ. તો ચલો શરૂ કરીએ. વોકેબ્યુલરી V1. સર્કલ ધ વર્ડ વિચ ઇઝ એન આઉટસાઇડર એન્ડ યુઝ ઇટ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. જેની અંદર મેં મિનિંગફુલ સેન્ટેન્સ બનાવ્યા નથી, એ તમારે જાતે બનાવવાના છે. શું કરવાનું છે એક્સરસાઇઝમાં તો જોઈ લઈએ કે જે શબ્દો બંધ બેસતા ના હોય, એટલે કે નીચે આપેલા 3 શબ્દો જેમ કે ફાયરવર્ક્સ, બ્લેક પાવડર અને સબસ્ટન્સ એકબીજા સાથે બંધ બેસતા ના હોય તો એવા શબ્દને તમારે બાકીના 2થી અલગ પડતા શબ્દને સર્કલ કરીને આપવાનું છે. ચલો આપણે એક્સરસાઇઝ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ફર્સ્ટ, ફાયરવર્ક્સ, બ્લેક પાવડર, સબસ્ટેન્સ. તો જુઓ કે આ 3માંથી કયો એક શબ્દ એવો છે જે બાકીના 2થી જુદો તરી આવે છે. તો ફાયરવર્ક્સ એટલે ફટાકડા, બ્લેક પાવડર એટલે કે ફાયરવર્ક્સની અંદર જ વપરાય છે માટે એ 2 સિમિલર છે, અને સબસ્ટેન્સ એટલે પદાર્થ, એ 2થી કંઈક અલગ જ છે, એટલે કે આ 2ના સમૂહનું સબસ્ટેન્સ નથી. તો સબસ્ટેન્સ શું થશે? આઉટસાઇડર વર્ડ. તો આપણે સબસ્ટેન્સને સર્કલ કરીશું. થોડું સર્કલ ખસી ગયું છે. સેકન્ડ, કોલ, એલપીજી, વેપન. કોલ એટલે કે કોલસો, એલપીજી એટલે કે એલપીજી ગેસ અને વેપન એટલે કે શસ્ત્ર. તો કોલ પણ ઈંધણમાં આવે, એલપીજી પણ એક ઈંધણ તરીકે વપરાય છે, અને વેપન એ શસ્ત્રો છે, કોઈ ઈંધણ કે એની અંદર વપરાતું ફ્યુઅલ નહીં, માટે વેપન એ બાકીના 2 સમૂહથી અલગ પડે છે. ફેમસ, વેલ નોન, નોટોરિયસ. ફેમસ એટલે કે પ્રખ્યાત, વેલ નોન એટલે કે જાણીતું, અને નોટોરિયસ એટલે કુખ્યાત, એટલે કે કોઈ જાણતું ન હોય તેવું. તો આમાં તો ઇઝીલી ખબર પડી જાય કે ફેમસ પ્રખ્યાત, બધા પ્રખ્યાત કોણ હોય? જેને આપણે બધા ઓળખતા હોઈએ. વેલ નોન એટલે જાણીતું, એને પણ આપણે ઓળખતા હોઈએ. નોટોરિયસ આગળના 2 શબ્દોના સમૂહથી અલગ પડે છે. ડિકેડ, સેન્ચુરી ને લાઇટ યર. ડિકેડ એટલે કે દાયકો, સેન્ચુરી એટલે કે સદી, અને લાઇટ યર તો એ 2નાથી લાઇટ યર અલગ પડે છે, માટે લાઇટ યર આઉટસાઇડર વર્ડ છે. પછી છે ડિસ્કવરી, ઇન્વેન્શન અને પાયોનિયર. ડિસ્કવરી એટલે શોધ કરવી, ઇન્વેન્શન એટલે પણ શોધ કરવી, અને પાયોનિયર તો એ 2 સમૂહથી પાયોનિયર અલગ પડે છે, બરાબર. તો આપણે પાયોનિયરને સર્કલ કરીશું કારણ કે એ આઉટસાઇડર વર્ડ છે. પાયોનિયર એટલે વિકસાવનાર, પદ્ધતિવાળો, સર્જન કરનાર કે આદ્ય સ્થાપક, જે આપણે ગણીએ. બેંગ, એમિટ અને સ્ટ્રાઇક. બેંગ એટલે ધડાકો, સ્ટ્રાઇક એટલે પ્રહાર, અને એમિટ એટલે કે જ્યોત. તો આ 2નાથી એમિટ અલગ પડે છે, માટે બેંગ અને સ્ટ્રાઇકના સમૂહમાંથી એમિટ એ આઉટસાઇડર વર્ડ છે. ઓકે, આશા રાખું કે V1 તમને ખ્યાલ આવ્યો હશે ને એના પરથી તમારે ક્વેશ્ચન જાતે બનાવવાના છે. ક્વેશ્ચન મીન્સ વર્ડ જાતે બનાવવાના છે. ઓકે, ચલો જોઈએ V2. Replace the word in the italic with a single word from the glossary that has the same meaning. ગ્લોઝરીમાંથી યોગ્ય એક જ શબ્દ પસંદ કરી ત્રાંસા અક્ષરે છપાયેલા શબ્દને બદલો. એટલે કે નીચે મેં શું કર્યું છે, ત્રાંસા કરવાની કોશિશ કરી છે પણ એટલા બધા થયા નથી લગતા. જે ડાર્ક વર્ડ છે એને લગતું ગ્લોઝરીમાંથી કોઈ પણ એક સિમિલર વર્ડ તમારે શોધીને આપવાનો છે. ઓકે, તો શું છે? હેવ યુ કલેક્ટેડ ઓલ ધ આઇટમ્સ ટુ પ્રિપેર ધીસ ડિલિશિયસ રેસિપી. તો ઓલ ધ આઇટમ્સ કોઈ પણ રેસિપી બનાવવા માટે બધી જ સામગ્રીઓને ભેગી કરવાનો શબ્દ શું આવે? તો કે ધ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે સામગ્રી. આઈ હેવ બીન લિવિંગ ઇન ધ સેમ હાઉસ ફોર 10 years. 10 યર્સના દસકાને શું કહેવાય? તો કે અ ડિકેડ.
Many people saw apples falling, but Newton found out gravitation causing its falling, right? તો ફાઉન્ડ આઉટ, ન્યૂટને શોધી કાઢ્યું. તો શોધી કાઢ્યું ને ગ્લોઝરીમાં શું શબ્દ વપરાયો છે? ડિસ્કવર્ડ, એટલે કે ડિસ્કવરી. ધ ટાઈમ શટલ 1 took off with a big sharp sound from the launching station. તો a big sharp sound, શટલ જ્યારે ઉપર જાય ત્યારે એક મોટો અવાજ આવે, એકદમ તીક્ષ્ણ, અણીદર, તેને શું કહેવાય? બેંગ. બેંગ એટલે કે ધડાકો. This diamond is not polished or processed, so it is not much valued in the market. પોલિશ અને પ્રોસેસ થયા વગરનો ડાયમંડ હોય તે શું કહેવાય? રો, એટલે કે કાચો. ઓકે, ચલો આગળ જોઈએ. V3, what is it? In each of this sentence, the word in italic should help you to guess. આમાં એવું કીધું છે કે દરેક વાક્યમાં ઈટ, ત્રાસા શું છે અને ત્રાસા આપેલા શબ્દો તમને ધારણા કરવા મદદરૂપ થશે. એટલે કે દરેક શબ્દમાં નીચે તમે જુઓ 6 વાક્ય આપે છે, 6 વાક્યમાં કર્તા તરીકે ઈટને લીધો છે. તો એ ઈટ શેના માટે સ્ટેન્ડ કરે છે, એ શબ્દ શેના માટે વપરાયો છે, એ મદદ કરવા માટે તમને અહીંયા ઘટ્ટા અક્ષરે, ચોપડીમાં ઇટાલિક લેટર આપ્યા હશે ત્રાસા, પણ આપણે અહીંયા પીપીટીમાં ડાર્ક અક્ષર આપેલા છે. જુઓ પહેલું, ઇટ સ્પ્રેડ એવરીવેર ઇન ધ હાઉસ એન્ડ બર્ન્સ ઓલ ધ આઇટમ. એવી કઈ વસ્તુ છે જે ઘરમાં બધે ફેલાઈ જાય અને બધું ફર્નિચર બાળી નાખે? તો છે ફાયર. બર્ન્સ, બર્ન્સ એક કીવર્ડ છે. કીવર્ડ એટલે એના પરથી આપણે ગેસિંગ કરી શકીએ કે આ વસ્તુ શું હોઈ શકે. તો ઘરમાં એવી કેવી વસ્તુ છે ઝડપથી ફેલાય ને જેના કારણે બધા ફર્નિચર ઘરનું બળી જાય? તો એ છે આગ. આગ લાગે ત્યારે ઘરમાં ફટાફટ આગ ફેલાઈ જાય અને ફર્નિચર પણ બળી જાય. તો આન્સર શું આવશે? ફાયર. એવી જ રીતે બીજું વાક્ય જુઓ, ઇટ ગિવ્સ અસ ઇન્ફોર્મેશન અબાઉટ પાસ્ટ ઇવેન્ટ્સ એન્ડ ડિટેલ ઓફ મેની થિંગ્સ. પાસ્ટ ઇવેન્ટ્સ, તો પાસ્ટ ઇવેન્ટ્સને શું કહેવાય? હિસ્ટ્રી. વીતી ગયેલા સમયને શું કહેવાય? ઇતિહાસ કહેવાય. થર્ડ, ઇટ ઇઝ યુઝ ટુ કિલ એનિમીઝ ઇન અ વોર. તો એનિમીઝને યુદ્ધની અંદર મારવા માટે, કિલ એટલે કે મારવા માટે, દુશ્મનોને યુદ્ધમાં મારવા માટે શેની જરૂર પડે? તો કે વેપન્સ, એટલે કે શસ્ત્ર સરંજામ, અથવા સાદી ભાષામાં ગન. ફોર્થ, ઇટ ઇઝ અ મટીરિયલ ઓર પાર્ટ ઓફ સમથિંગ. મટીરિયલને શું કહેવાય? સામગ્રીને, ઇન્ગ્રેડિયન્ટ્સ. ઇટ ઇઝ વોટ વી યુઝ ટુ રન અવર વ્હીકલ. આપણે આપણા ગાડી કે સાધનને ચલાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ફ્યુઅલ, એટલે કે ઈંધણ. પછી એ પેટ્રોલ હોય, ડીઝલ હોય કે સીએનજી, એલપીજી, એ બધાને શું કહેવાય? ફ્યુઅલ. તો કોઈ પણ સાધનને કે મશીનને ચલાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ફ્યુઅલનો. ઓકે, પછી ઇટ ઇઝ વોટ વી યુઝ ટુ હીલ ઓર બર્ન સ્કીન. આપણે દાઝેલી જગ્યાએ લગાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. શું છે એ વસ્તુ? તો કે ઓઇન્ટમેન્ટ. ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ. જ્યારે પણ આપણે દાઝ્યું હોય ત્યારે આપણે મલમનો ઉપયોગ કરીએ છીએ. V4, strike off the misfit word for each sentence. ઓકે, મિસફિટ વર્ડ એટલે દરેક વાક્ય માટે યોગ્ય શબ્દ પસંદ કરો. 2 શબ્દ આપેલા છે, બેમાંથી તમારે એક જ પસંદ કરવાનો છે. જે એક પસંદ કર્યો છે એનો કલર ચેન્જ કરીને ડાર્ક કરેલો છે. ચલો પહેલું જોઈએ. ઇટ ઇઝ બિલીવડ ધેટ ઇન્ડિયા ડિસ્કવરી ઓર ઇન્વેન્ટેડ બ્લેક પાવડર. તો શું આવે? ઇન્ડિયાએ ડિસ્કવરી કરી હોય બ્લેક પાવડરની કે ઇન્વેન્ટ કર્યો હોય? તો શું આવે? ઇન્વેન્ટ કર્યો હોય, ઈજાદ કર્યો હોય, શોધ્યો ના હોય. ઓકે. સેકન્ડ, સાયન્ટિસ્ટ યુઝ શટલ્સ ઓર પ્લેન્સ ટુ કન્ડક્ટ રિસર્ચ ઇન સ્પેસ. વૈજ્ઞાનિકો સ્પેસમાં રિસર્ચ કરવા માટે પ્લેનનો ઉપયોગ કરે છે કે શટલ્સ? તો કે રોકેટ શટલ્સ. તો આન્સર આવશે શટલ્સ. ડુ યુ નો ધ આર્ટ ઓર ફોર્મ્યુલા ઓફ મેકિંગ કાર્બન ડાયોક્સાઇડ? તો કાર્બન ડાયોક્સાઇડ બનાવવાની કળા ના હોય, એનું સૂત્ર હોય. તો ફોર્મ્યુલા ઇઝ ધ કરેક્ટ આન્સર. ધ પર્સન હુ વર્ક્સ ફોર ધ બેટરમેન્ટ ઓફ સોસાયટી બિકમ્સ ફેમસ ઓર નોટોરિયસ. એક એવો વ્યક્તિ જે આપણી સોસાયટી એટલે કે સમાજના હિતમાં રહીને કંઈક કામ કરતો હોય, એટલે કે એના ફાયદામાં રહીને કામ કરતો હોય, તો એ વ્યક્તિ કેવો કહેવાય? ફેમસને જાણીતો કહેવાય કે કુખ્યાત કહેવાય? તો આપણને ખબર છે આપણી સોસાયટી માટે કોઈ પણ સારું કામ કરે કે સમાજ માટે કોઈ સારું કામ કરે તો એને ધીરે ધીરે પ્રસિદ્ધિ મળી જ જાય છે.
જેમ કે આપણે ગાંધી બાપુ લઈ લો, ગાંધી બાપુએ કેટલા સારા કામ કર્યા છે દેશ માટે, તો આજે આખો દેશ એમને જાણે છે, રાઈટ. એવી રીતે લાસ્ટ વન, વી ઇમ્પોર્ટ ઓર એક્સપોર્ટ રફ ડાયમંડ્સ ફ્રોમ બ્રાઝિલ. તો આપણે બ્રાઝિલથી ડાયમંડની આયાત કરીએ છીએ કે નિકાસ કરીએ છીએ? તો ઇટ્સ ઇમ્પોર્ટ, આપણે એને ઇમ્પોર્ટ કરીએ છીએ. ઓકે, ચલો V5, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ મોર કોમન વર્ડ દેન ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. ખૂબ જ ઇઝી છે, આગળને લગતી જ એક્સરસાઇઝને લગતું છે. જુઓ એક્સરસાઇઝ શું કહેવા માંગે છે કે કૌંસમાં આપેલા શબ્દને બદલે વધુ સામાન્ય એટલે કે કોમન શબ્દનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો. શું કરવાનું છે હું તમને જણાવી દઉં, પહેલાં સમજાવી દઉં. નીચે આપેલા છે વાક્ય તમને, એ વાક્યની અંદર આજે મેં કલરવાળા વાક્ય કર્યા છે, ત્યાં તમારી ટેક્સ્ટમાં બ્લેન્ક્સ હશે એટલે કે ખાલી જગ્યા હશે, અને અહીંયા બ્રેકેટ્સ આપ્યા હશે. એ બ્રેકેટના સૌથી સિમિલર વર્ડ એટલે કે આપણે રૂટીનમાં પાઠની અંદર ઉપયોગ કરેલો હોય એવા વર્ડનો ઉપયોગ કરવાનો તમારે છે. ઇઝી અને કોમન એટલે કે સામાન્ય વર્ડ, અને આ બધા થોડા હેવી વર્ડ છે. ચલો તો જોઈએ. એટલે આ સિમિલર મિનિંગમાં પણ આ વસ્તુ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. His sharp memory to recite the Ramayana at the age of 4, ખાલી જગ્યા one and all, amazed. તો એવું કહેવા માંગે છે કે એની જે શાર્પ મેમરી છે કે એણે 4 વર્ષની ઉંમરમાં આખું રામાયણ મોઢે કરી લીધું છે, અને એ કારણે બધા શું છે? અમેઝડ છે. અમેઝડ એટલે કે આશ્ચર્યચકિત છે. તો આશ્ચર્યચકિત માટે કોમન વર્ડ શું છે? સરપ્રાઇઝડ, રાઈટ. તો આન્સર આવશે સરપ્રાઇઝડ. સેકન્ડ, વેન એની ફાયરવર્ક્સ ઇઝ લીટ ઇટ, ખાલી જગ્યા લાઇટ એન્ડ ગેસ લેટ્સ આઉટ, એટલે કે જ્યારે પણ ફટાકડા સળગાવીએ ત્યારે જ્યોત બહારની તરફ ફેંકાય છે, લાઇટ અને ગેસ. તો લેટ્સ આઉટ એટલે કે બહારની તરફ ફેંકવું, તો એને શું કહેવાય? પાઠની અંદર યુઝ કરેલો કોમન વર્ડ ઇમિટ્સ. થર્ડ વન, વન્સ આઈ કમ એક્રોસ બુદ્ધિસ્ટ હુ એક્સપ્લેઇન બુદ્ધિઝમ ટુ મી, સેન્ટ. સેન્ટ એટલે સાધુ. તો સાધુ માટે પાઠમાં કયો શબ્દ વપરાયો છે? રોજર બેકિન છે. કોણ? તો કે મોંક. ઇંગ્લિશ મોંક. મોંક એટલે પણ સાધુ અને સેન્ટ એટલે પણ સાધુ. ફોર્થ વન, ધ પ્રેસિડેન્ટ ઓફ ધ બ્લાઇન્ડ ઇન્સ્ટિટ્યુશન એક્સપ્લેઇન્ડ મેઇન ઓબ્જેક્ટિવ્સ ઓફ દેટ ઇન્સ્ટિટ્યુશન. તો મેઇન ઓબ્જેક્ટિવ્સ એટલે કે પ્રિન્સિપલ. મેઇન એટલે પણ મુખ્ય અને પ્રિન્સિપલ એટલે પણ મુખ્ય. તો આપણે સૌથી ઇઝી વર્ડ વાપરવાનો છે પ્રિન્સિપલનો, તો વી કેન યુઝ મેઇન. ઓકે. ફિફ્થ વન, ઇફ યુ ટેક ખાલી જગ્યા ઓફ મિલ્ક એન્ડ બટર મિલ્ક ઇટ વિલ બીકમ લેસ સોર. તો કોમ્બિનેશન એટલે કે મિશ્રણ. તો પાઠની અંદર મિશ્રણ માટે શું યુઝ કર્યું છે? 2 વર્ડ છે, બ્લેન્ડ અને મિક્સચર. પણ બ્લેન્ડ એટલે મિશ્રિત કરવું અને મિક્સચર એટલે મિશ્રણ, રાઈટ. તો અ મિક્સચર. ચલો આ સાથે V5 સુધીનું પતી ગયું છે. V6 આયા, સૌથી ઇઝી અને તમને મનગમતું MCQ. હાઇલાઇટ ધ કરેક્ટ આન્સર, દેર કેન બી મોર દેન વન ડાયરેક્ટ કરેક્ટ આન્સર. પણ અહીંયા થોડું ટ્વિસ્ટ છે. સાચા જવાબના લેટર ઉપર સર્કલ કરો અને એક કરતાં વધારે જવાબ પણ હોઈ શકે છે. ઓકે, પણ મેં અહીંયા એક જ જવાબ હાઇલાઇટ કર્યો છે. તમે એકથી વધારે પણ કરી શકો નહીં, તમારે કરવાનો જ છે. મેં પહેલેથી જ કીધું છે, તો મેં ટેક્સ્ટ બુક જોડે લઈને બેસો. ના બેઠા હોય તો અત્યારે હું કહું છું ત્યારે લઈને બેસી જાઓ. જોડે એક પેન્સિલ રાખો તો હું તમને બીજા બધા પણ હાઇલાઇટ કરાવી દઉં. આની અંદર એકથી વધારે જવાબ છે, ઇટ્સ કરેક્ટ, પણ મેં એક જ જવાબ આપ્યો છે. તમારે બીજા જવાબ પણ સર્કલ કરી લેવાના છે. તો વિચ કેન બી યુઝડ એઝ ફ્યુઅલ. તો ઈંધણ તરીકે કોનો નીચેના પૈકી ઉપયોગ થાય છે? તો કોલ એટલે કે કોલસો, પેટ્રોલ, વુડ કે ઓક્સિજન. તો ઓક્સિજન સિવાયના 3 બળતણ તરીકે આપણે યુઝ કરીએ છીએ. કોલસો પણ યુઝ કરીએ છીએ, પેટ્રોલ પણ યુઝ કરીએ છીએ, અને વુડ એટલે કે લાકડા પણ યુઝ કરીએ છીએ. સેકન્ડ વન, વિચ ઇઝ એન ઇન્વેન્શન. નીચેનામાંથી કઈ વસ્તુની ઈજાદ કરવામાં આવી છે? તો અ ટીવી સેટ, અ સેલફોન, ધ માર્સ, ધ લો ઓફ ગ્રેવિટેશન. તો લો ઓફ ગ્રેવિટેશન અને ધ માર્સ ઓલરેડી હતો, જેની આપણે હતી વસ્તુ અને આપણે શોધ કરી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુ હશે પણ આપણે શોધી, તે ડિસ્કવરી થાય. અને ઇન્વેન્શન એટલે આપણે કંઈક નવું દુનિયાને આપવું. જેમ કે આપણે કહીએ ઓલ ઓવર ઇન્ડિયામાં કેટલા બધા રાજ્યો છે, એ બધા રાજ્યો આપણે જોયા નથી, રાઈટ. અને એ બધા રાજ્યોમાં એક નાનું ગામડું એવું હશે જે ટુરિસ્ટ પ્લેસ હશે, પણ મોટાભાગના લોકોને ખ્યાલ નહીં.
તો એને આપણે નકશામાંથી શોધીએ છીએ, એને ઇન્વેન્ટ નથી કરતા, કારણ કે ઓલરેડી એ ગામડું તો છે જ જે ટુરિસ્ટ પ્લેસ છે, પણ લોકોને એની ઓછી ખબર છે અને એને આપણે ડિસ્કવર કરીને લોકોને સામે મૂકીએ છીએ તો એને ડિસ્કવરી કહેવાય. પણ જ્યાં કોઈ ગામડું છે જ નહીં અને નવી કઈ વસ્તુ તમે દુનિયાને આપો છો તો એને ઇન્વેન્શન કહેવાય. તો ધ માર્સ એ ઓલરેડી પ્લેનેટ્સની અંદર છે જ, પણ આપણે એને શોધી કાઢ્યો છે કે માર્સ ઉપર જીવન શક્ય છે કે નહીં, માર્સ ઉપર હવા પાણી છે કે નહીં. તો એ બધાની આપણે શોધ કરી છે, એના ઉપર રિસર્ચ કર્યું છે. ધ લો ઓફ ગ્રેવિટેશન, ગ્રેવિટેશન ફોર્સ ઓલરેડી હતો જ, પણ એ છે અને એને ગ્રેવિટેશન ફોર્સ કહેવાય, એની આપણે ડિસ્કવરી કરી છે. અને ઇન્વેન્શન એટલે શું? કંઈક નવી જ વસ્તુ દુનિયાને આપી. જેમ કે ટીવી સેટ, તો ટીવી સેટ હતા નહીં, એને બનાવવામાં આવ્યા છે, પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. અ સેલફોન, તો સેલફોન હતા નહીં, એને બનાવવામાં આવ્યા છે, એટલે કે એને ઈજાદ કરવામાં આવ્યું. તો ઇન્વેન્શન અને ડિસ્કવરીમાં આટલો ચેન્જ છે. તો કઈ કઈ વસ્તુનું ઇન્વેન્શન થયું છે? તો એક ટીવી સેટ અને સેકન્ડ વન ઇઝ અ સેલફોન. બે જવાબ છે, ટીવી સેટ અને સેલફોન. થર્ડ વન, વિચ વન ઇઝ નોટ ગુડ ક્વોલિટી? નીચેનામાંથી કઈ ક્વોલિટી માણસની સારી નથી હોતી? ફેમસ બનવું, પોલાઇટ રહેવું, નોટોરિયસ બનવું કે વેલ નોન? તો ધ આન્સર ઇઝ નોટોરિયસ. ઓકે. વોટ આર એન એરો, અ ગન એન્ડ અ સ્વોર્ડ એક્સેટ્રા કોલ્ડ? નીચે આપેલી એરો, ગન અને સ્વોર્ડ શું કહેવાય છે? ટૂલ્સ એટલે કે સાધન કહેવાય છે, નહીં. ડિવાઇસ કહેવાય છે, નહીં. વેપન્સ કહેવાય છે, યસ. અને ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય છે, નહીં. ઇન્સ્ટ્રુમેન્ટ્સ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય અથવા મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય. બાકી આ બધા ઉપર આપેલી વસ્તુઓને શું કહેવાય છે? વેપન્સ એટલે કે શસ્ત્રો સરંજામ કહેવાય છે, જેનો ઉપયોગ એક જ રીતે થાય છે, પોતાના બચાવ માટે અથવા દુશ્મનો સાથે લડવા માટે. ફિફ્થ વન, અ પેન, અ પેન્સિલ એન્ડ અ બુક. વોટ એલ્સ કેન બી એડેડ ટુ ધ લિસ્ટ? આ ત્રણની અંદર ચોથી કઈ વસ્તુ યુઝ કરી શકાય છે? અ કમ્પાસ બોક્સ, અ રૂલર, સોક્સ કે શૂઝ? તો સોક્સ અને શૂઝ તો બિલકુલ ના આવે. અ કમ્પાસ બોક્સની અંદર આ બધી વસ્તુ મુકાય છે, પણ એ એના સમૂહની નથી. અને અ રૂલર એટલે કે વર્તુળ, તો એ એના સમૂહની વસ્તુ છે. તો ધ આન્સર ઇઝ અ રૂલર. એક જ આન્સર આવશે. સિક્સ્થ વન, વોટર ઇઝ અ બ્લેન્ડ ઓફ ઓક્સિજન એન્ડ વોટ? તો નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન કે હાઇડ્રોજન? તો તમે જોયું છે કે પાણીનો ફોર્મ્યુલા શું હોય છે? H2O, રાઈટ? તો તમે જોઈ શકો કે પાણી એ શેનું મિશ્રણ છે? ઓક્સિજન અને બીજી કયા પદાર્થનું? તો H2Oમાં O શેનું રિપ્રેઝન્ટ કરે? ઓક્સિજનનું, અને H એ હાઇડ્રોજનનું. બરાબર? તમે કેમિકલ પ્રોસેસ શીખી જ ગયા છો H2Oની. તો નાઇટ્રોજન પણ ના આવે, કારણ કે H2Oની અંદર N ક્યાં પણ હોતો નથી. કાર્બન ડાયોક્સાઇડ પણ ના આવે, કારણ કે ત્યાં CO2 પણ હોતો નથી. અને ઓઝોન પણ ના આવે. શું આવે? H2O એટલે કે H, હાઇડ્રોજન આવે, રાઈટ? 7 વિચ કેન બી સિમિલર ટુ ડિવાઇસ? નીચેનામાંથી કઈ વસ્તુ ડિવાઇસને સમકક્ષ છે? તો ટૂલ, વેપન, સ્પેડ ઓર એક્સ? તો કે ટૂલ. ડિવાઇસ એટલે પણ સાધન અને ટૂલ એટલે પણ સાધન થાય છે. આ સાથે મિત્રો વોકેબ્લરી લગભગ પૂરી થાય છે. ઉભા રહો. યસ, વોકેબ્લરી તમારે નોટબુકની અંદર અહીંયા સુધી જ લખવાની છે, બીજી કોઈ જ લખવાની નથી. સેકન્ડ પોર્શન શરૂ કરીએ, કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શનમાં મોટાભાગે ક્વેશ્ચન આન્સર છે, એ ઓલરેડી આપણે પેરેગ્રાફ સાથે કરી લીધા છે. પછી શોર્ટ નોટ્સ છે, એ આપણે આના પછીના મુદ્દામાં જોઈ લેવાના છીએ. તો ચલો, જે શીખવા જેવી વસ્તુ છે એ જોઈ લઈએ. C1, ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન, એટલે કે MCQ. ફર્સ્ટ વન, વોટ ડુ ધ ફાયરવર્ક રિલીઝ? ઓકે, તો આન્સર આવશે શાવર ઓફ કલર, એક્સાઇટમેન્ટ, લાઉડ એક્સપ્લોઝન કે સાઉન્ડ અને લાઇટ? તો આપણને ખબર છે કે ફાયરવર્ક શું છોડે? ઇમિટ્સ કરે સાઉન્ડ અને લાઇટ, રાઈટ? સેકન્ડ વન, વોટ ઇઝ ગન પાવડર અ મિક્સચર ઓફ? ગન પાવડરનું મિશ્રણમાં કઈ વસ્તુઓ સમાવેશ થાય છે? હીટ એન્ડ સ્મોક, ઓક્સિજન એન્ડ નાઇટ્રોજન, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ, સલ્ફર કે ચારકોલ, ગેસ એન્ડ મેગ્નેશિયમ? તો બહુ ઇઝી છે, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. ઓલરાઇટ. થર્ડ વન, ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ટુ અવર કન્ટ્રી ફ્રોમ ચાઇના, જાપાન, યુનાઇટેડ કિંગડમ કે USA? તો આપણને ખબર છે કે ઇમ્પોર્ટ ક્યાંથી કરવામાં આવતા હતા? ચાઇનામાંથી. રોજર બેકન વોઝ ખાલી જગ્યા એન્ડ હી બિલોંગ ટુ
અ પ્રિસ્ટ ઓફ ચાઇના, અ સાયન્ટિસ્ટ ઓફ ઇંગ્લેન્ડ, અ પ્રિસ્ટ ઓફ ઇંગ્લેન્ડ કે હિસ્ટોરિયન ઓફ ફ્રોમ જાપાન? તો પ્રિસ્ટ ઓફ ઇંગ્લેન્ડ એટલે કે ઇંગ્લેન્ડનો સાધુ હતો. ઇંગ્લેન્ડ શબ્દ મેન્શન નથી કર્યો પણ ઇંગ્લિશ મોંક એવો શબ્દ યુઝ કર્યો છે. તો ઇંગ્લિશ મોંક મોસ્ટલી રિલેટેડ ટુ ઇંગ્લેન્ડ, દેટ્સ વાય અહીંયા ઇંગ્લેન્ડ લખ્યું છે. અને પ્રેસ્ટ હતો, સાધુ હતો. મોંક, સેન્ટ અને પ્રેસ્ટ એ બધાનો અર્થ સાધુ જ થાય છે. તો ઇંગ્લેન્ડ, આમાં ઇંગ્લેન્ડ બીજું પણ ઓપ્શન આપ્યું છે પણ ત્યાં સાયન્ટિસ્ટ આપ્યું છે, રાઈટ. તો પાઠની અંદર ક્યાંય પણ એને સાયન્ટિસ્ટ તરીકે સંબોધ્યો નથી. ફિફ્થ વન, હાઉ ડુ વી ફીલ વેન વી સી ક્રેકર્સ એક્સપ્લોડિંગ ઇન ધ સ્કાય? એટલે જ્યારે ફટાકડાઓ હવામાં ફૂટે છે, એક્સપ્લોડ થાય છે, ત્યારે આપણને કેવી ફિલિંગ આવે છે? તો ફિયર એન્ડ ફાયર, આપણે ગભરાઈએ છીએ. સરપ્રાઇઝ, આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. થ્રિલ્ડ એટલે ઉત્સાહ આવી જાય છે. કે રિસ્પેક્ટ ફોર સાયન્સ, કે આપણે સાયન્સનું માન રાખીએ છીએ, આપણે ઉત્સાહમાં આવી જઈએ છીએ, રાઈટ. તો આન્સર ઇઝ થ્રિલ. સિક્સ વન, વેન ધ ફાયરવર્ક્સ ઇઝ હીટેડ ઇટ બર્ન્સ યુઝિંગ. જ્યારે પણ ફટાકડો સળગાવવામાં આવે તો આપણે તમને કીધું હતું કે તમે એક સાયન્સમાં પ્રયોગ ભણી ગયા છો જેની અંદર મીણબત્તીની જ્યોત સળગે છે અને કાચનો ગ્લાસ ઊંધો પાડી દેવામાં આવે છે. જ્યાં સુધી એ ગ્લાસમાં ઓક્સિજન રહે છે ત્યાં સુધી એ મીણબત્તી સળગે છે. જેમ જેમ ઓક્સિજન ફિનિશ થાય એમ એ વસ્તુ ઓલવાઈ જાય છે, રાઈટ. તો આન્સર આવશે ઓક્સિજન, કારણ કે ઓક્સિજનની હાજરીમાં દહનશીલ પ્રક્રિયા થાય છે. 7 ધ આર્ટ ઓફ ફાયર વર્ક ઇઝ ટોટ ઓનલી ટુ કોને કોને? ફાયરવર્ક્સ તો કે રિલાયબલ પર્સન, જેના પર વિશ્વાસ કરી શકાતું હોય તેવા. ટ્રેન્ડ વર્કર્સ, ધ રિલાયબલ પર્સન, ધ સાયન્ટિસ્ટ ઓર ધ મોંક્સ? તો ધ રિલાયબલ પર્સન ઇઝ ધ આન્સર. ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ? તો ફર્સ્ટ, ધ જાપાનીઝ વેર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેન્ટ ફાયરવર્ક્સ. તો આન્સર આવશે ફોલ્સ, બરાબર. ચાઇના હતું જેણે ઇન્ડિયા હતું જેણે ફાયરવર્ક ઇન્વેન્ટ કર્યું હતું. સેકન્ડ, એન ઓસ્ટ્રેલિયન મોંક રિવીલ ધ સિક્રેટ ઓફ ફાયરવર્ક્સ. તો નહીં, ફાયરવર્ક્સનો સિક્રેટ રિવીલ કર્યો તો ઇંગ્લિશ મોંકે, એટલે કે ફોલ્સ. ધ એશિયન્ટ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ ફાયરવર્ક્સ ઇઝ શુક્રાંતિ. તો આન્સર ઇઝ ટ્રુ, કારણ કે 2000 વર્ષ પહેલાં શુક્રાંતિએ એને રિકન્સિડર કર્યું હતું. શિવકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. તો ટ્રુ, શિવકાશી મેચબોક્સ પ્રોડ્યુસ કરે છે અને એના કારણે એની પાસે ગન પાવડર ફોર્મ્યુલા હોવાથી ફટાકડા પણ એ જ બનાવે છે. ઓન ગેટિંગ અ બર્ન ડ્યુ ટુ ફાયરવર્ક્સ યુ શુડ ફર્સ્ટ એપ્લાય ઓઇલ ઓન ઇટ. તમે જ્યારે ફટાકડાથી દાઝી ગયા હોય તો તમારે તેના ઉપર ઓઇલ એપ્લાય કરવું જોઈએ. ફોલ્સ, કાં તો ડૉક્ટરને મળવું જોઈએ ફર્સ્ટ, અને સેકન્ડ બહુ જરૂર હોય તો ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ લગાવવું જોઈએ. ઇન્કેન્ડિસેન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ બાય હીટિંગ એન ઓબ્જેક્ટ ટીલ ઇટ ગ્લોઝ. ટ્રુ, સાચી વાત છે. ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ઇઝ પરફેક્ટ એન્ડ નીડ ટુ બી ચેન્જડ. નીડ નોટ ટુ બી ચેન્જ. તો ટ્રુ, કે ગન પાવડરનો ફોર્મ્યુલા એકમાત્ર એટલું પરફેક્ટ સૂત્ર છે કે જેને હાલની તારીખમાં કે અત્યાર સુધીમાં બદલવાની જરૂર પડી નથી. ધ હાઉસ હોલ્ડ મેચિસ ઇઝ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એટલે કે હાઉસ હોલ્ડ મેચિસ જે છે એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે. તો દેટ્સ ટ્રુ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ સાઉન્ડ. ઓકે, ફોલ્સ. શું આવે? સાઉન્ડ એન્ડ લાઇટ બંને આવે. 10th one, one must light a fireworks wearing long loose nylon clothes. તો કે ફોલ્સ, કારણ કે એનાથી દાઝી જવાનો ભય રહે છે. તો આ સાથે તમારી એક્સરસાઇઝ અહીંયા ફિનિશ થાય છે, બરાબર. ચલો હવે શોર્ટ નોટ શરૂ કરીએ આપણે. ઓકે, યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, સ્ટેન્ડર્ડ 10, સબ્જેક્ટ ઇંગ્લિશ એસએલ, શોર્ટ નોટ્સ. શોર્ટ નોટ્સ જોવાની છે આપણે. શોર્ટ નોટ્સ બહુ જ ઇઝી છે અને બહુ નાની પણ છે. સૌથી પહેલી છે પાયરોટેકનિક્સ, એટલે કે પાયરોટેકનિક્સ શું છે. તો મેં પોઈન્ટ્સ વાઇઝ શોર્ટ નોટ્સ આપી છે અને પોઈન્ટ્સ વાઇઝ તમને સમજાવું છું. તમે પણ પોઈન્ટ્સ વાઇઝ જ લખવાનું વિચારજો. દેટ્સ અ બેટર વે ટુ પ્રિટેન, બરાબર. પ્રેઝન્ટ વોટ એવર. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. એટલે ફટાકડાની અંદર વપરાતી જે સાયન્સ છે, વિજ્ઞાન છે, એને પાયરોટેકનિક્સ કહેવાય છીએ. તો ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મિનિંગ ફાયર.
એન્ડ ટેકનિક મિનિંગ આર્ટ. તો આપણને ખબર છે કે ગ્રીક વર્ડ ઉપરથી પાયરનો મતલબ ફાયર થાય છે અને ટેકનિક એટલે કે આર્ટ થાય છે. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar material and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. બરાબર, વી યુઝ એવરી ડે ટુ સોલિડ. પાયરોટેકનિક શું કે ભાઈ ફટાકડાની અંદર પણ યુઝ થાય છે, ફટાકડાથી લઈને નાની સેફટી મેચીસથી લઈને રોકેટ બૂસ્ટરના સ્પેસ શટલ સુધી જેટલું પણ વિજ્ઞાન યુઝ થાય છે એ પાયરોટેકનિકના મેઇન અને મુખ્ય સિદ્ધાંત ઉપર આધાર છે અને દરેકની સામગ્રી સરખી જ હોય છે. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnics effect. તો જે મેચ બોક્સ છે એનું સેમ જ છે કે ભાઈ હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ, રાઈટ. તો એની અંદર દરેક ઇફેક્ટ જોવા મળે છે, ગરમી, ધુમાડો, લાઇટ, ગેસ, સાઉન્ડ આર પ્રેઝન્ટ. ધ ચાઇનીઝ આર કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. ચાઇનીઝને આદ્ય સ્થાપક ગણવામાં આવ્યા છે પાયરોટેકનિક્સના. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ દેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. સૌથી મોટી એની નુકસાની કે ભય એ જ છે કે તે આગ સાથે સંપર્ક કરે છે. ઓકે, સેકન્ડ શોર્ટ નોટ બ્લેક પાવડર જોઈ લઈએ. બ્લેક પાવડર ઓલ્સો નોન એઝ ગન પાવડર. બ્લેક પાવડરને ગન પાવડર તરીકે પણ ઓળખાય છે. ઇટ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. એ ફાયરવર્ક્સમાં વપરાતી મુખ્ય સામગ્રી છે. સમ હિસ્ટોરિયન સેઝ દેટ ઇટ વોઝ ઇન્વેન્ટિંગ ઇન ઇન્ડિયા. ઇતિહાસકારો અમુક એવું કહે છે કે એની ઈજાદ ભારતમાં કરવામાં આવી હતી. શુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years ago. શુક્રાંતિએ 2000 વર્ષ પહેલાં કહ્યું હતું એને કે હેઝ રેફરન્સ ટુ અ વેપન સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ્સ વેપન્સ. However, the Chinese are said to have developed black powder more than 1000 years ago. એવું પણ મનાય છે કે ચાઇનાની અંદર બ્લેક પાવડર ડેવલપ થયો ક્યારે? 1000 વર્ષ પહેલાં, એટલે કે 1000 years ago. In 1242, an English monk, Roger Bacon, reviewed the formula for black powder. 1242ની અંદર એક અંગ્રેજી સાધુ એટલે કે ઇંગ્લિશ સાધુ રોજર બેકને આ ફોર્મ્યુલા બ્લેક પાવડર રિવીલ્ડ કર્યો હતો, એટલે કે જાહેર કર્યો હતો. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ દેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. એટલો બધો ભયજનક પદાર્થ હતો કે તેને કોડ લેંગ્વેજમાં લખવાની જરૂરિયાત જણાઈ. The basic formula of the black powder has remained unchanged for the century. જે મુખ્ય બેઝિક ફોર્મ્યુલા છે બ્લેક પાવડરનો એ હાલની તારીખમાં એટલે કે સદીઓથી બદલવાની જરૂરિયાત લાગતી નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો 75:15:10 by weight. એ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું સપ્રમાણ એનો ગુણોત્તર છે 75:15:10 by weight. તો આ સાથે બ્લેક પાવડર બી પૂરું થાય છે. ત્રીજું જોઈએ સેફટી પ્રિકોશન, સૌથી ઇઝી. એની અંદર તમે એક્સ્ટ્રા પોઈન્ટ્સ લખી શકો છો, પણ ના લખવા હોય તો આટલા પણ ઇનફ છે. જુઓ, ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ એન્ડ હેન્ડલ એન્ડ લીડ વિથ કેર. એટલે કે ફટાકડાઓને વ્યવસ્થિત જગ્યાએ મૂકવા જોઈએ, હેન્ડલ કરવા જોઈએ અને પ્રગટાવવા જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. તેને ક્યારે પણ ખુલ્લા અગ્નિની આજુબાજુમાં, ગેસ સિલિન્ડરની આજુબાજુમાં કે હીટર પાસે મૂકવા જોઈએ નહીં. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. ફટાકડા સળગાવતી વખતે ક્યારે પણ લાંબા, ઢીલા અને નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. And since they should never be carried loose in your pocket or in hand. અને સાથે સાથે તેને ખુલ્લા અથવા તો એ પાવડરને કે એ સબસ્ટેન્સને ખુલ્લા તમારા પોકેટમાં કે હાથમાં રાખવા જોઈએ નહીં. કારણ કે આપણા પાઠની શરૂઆતમાં શીખી ગયા એ ફ્રિક્શનના કારણે પણ આગ પકડી લે છે. ફાયરવર્ક શુડ નેવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. ફટાકડાને ક્યારે પણ ઘરની અંદર સળગાવવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટિંગ ઇટ. ક્યારે પણ ફટાકડા સળગાવતી વખતે વધારે પડતું તેના પર ઝૂકી જવું જોઈએ નહીં.
If you do not get a burn, if you get burn, go to a doctor instead of applying oil or ointment. ઓઇલ અહીંયા લખવાનું રહી ગયું છે, પણ હું બોલું છું અને એ જ રીતે સમજાવું છું કે જ્યારે પણ તમને દાઝી જાઓ છો તો ડૉક્ટર પાસે જાઓ, ઓઇલ અથવા ઓઇન્ટમેન્ટ પછી લગાવો. ચલો, શિવકાશી. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. આપણે જોયું કે ચાઇનામાંથી આપણે આયાત કરતા હતા ફાયરવર્ક્સની ઇન્ડિયામાં. બટ ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર. પણ આ આયાતને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રોકી દેવામાં આવી હતી. ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવકાશી ઇન તામિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ. અને આપણે જાણીએ છીએ કે શિવકાશીની અંદર સેફ્ટી મેચ બોક્સ એટલે કે દિવાસળી બનાવતા ઉત્પાદક શિવકાશી તમિલનાડુને આ ફટાકડા બનાવવાનું એટલે કે ઉત્પાદન કરવાનું શરૂ કર્યું હતું. ઇન શિવકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. 3 months before Diwali is the busiest time for the units. આ વિભાગ માટે દિવાળી પહેલાંના 3 મહિના ખૂબ જ બિઝી એટલે કે વ્યસ્ત રહેનારો સમય હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. અને એમના દ્વારા બનાવેલા ફટાકડા કન્ટ્રીના એટલે કે દેશના દરેક ખૂણે દરેક જગ્યાએ મોકલવામાં આવે છે. બટ ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ આર નોટ સેટિસ્ફેક્ટરી. પણ તેમના દ્વારા આ વિભાગ દ્વારા કરાયેલી જે કાર્ય છે એ સંતોષજનક નથી. કેમ? તો દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી ઓર ઇન્ફોર્મેટિવ. ફટાકડાની એકરૂપતા અને ગુણવત્તા જળવાઈ રહે એની ટેસ્ટિંગ માટે કોઈ પણ સારી ફેસિલિટીઝ ત્યાં નથી. દેર આર હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. દેટ ઇઝ વાય દેર આર મેની એક્સિડન્ટ ઇન શિવકાશી એવરી યર. અને જેના કારણે શિવકાશીની અંદર આપણે દર વર્ષે એક્સિડન્ટનો બનાવ સાંભળતા હોઈએ છીએ. તો આ સાથે તમારા 4 શોર્ટ નોટ ફિનિશ થાય છે. એને વાંચજો, મહેનત કરજો, કારણ કે ટૂંક સમયમાં નજીકના સમયમાં તમારી એક્ઝામ્સ લેવાવાની છે અને એની અંદર 1 થી 5 યુનિટ મેં લીધેલા છે, સાથે પોયમ 1, 2 પણ લીધી છે અને દરેક વસ્તુ આપણે જે સિલેબસ ચલાવ્યો છે એમાંથી જ પૂછવામાં આવે.